ઇન્જિનિયરને કોઈ પણ ફાળો છે. મનુષ્યના રૂપમાં દેવી દેવતાઓ કામ કરે. બહુ સરસ આ મજાનું કળિયુગમાં આવું મંદિર અમે આગળ ક્યાંય નથી જોયું. આ પહેલી વખત આવું જોયું. અંદર જાવ મંદિર નહીં અંદરનું લાગે, હા. સ્વર્ગ લાગે. સ્વર્ગ લાગશે. બ્રહ્માંડ સ્વર્ગનું સેમ્પલ છે આ નાનું. અનુભૂતિ આવે. વિશ્વનું જેને સર્જન કર્યું ને એ આ મહાશક્તિ, એ આ સર્જનહાર. જેમે માના આ કળિયુગમાં સાક્ષાત માના દર્શન કર્યા. આજે તમને પણ એક મૂર્તિ સ્વરૂપે દર્શન કરાવ્યા. માં કેવા હતા જોઈ લે માવા. બહુ સુંદર, બહુ પાછો પ્રશ્ન થાય માં કોણ છે? તો કે ત્રણ લોકનું જેને સર્જન કર્યું, આકાશ પાતાળ ને પૃથ્વી. અંદર જાવ ને ત્રણ લોક દેખાય છે. હા દેખાય. ત્રણેય લોકનું સર્જન કર્યું ને એ આ મહાશક્તિ, એ આ સુપ્રીમ પાવર, એ આદિ શક્તિ, એ આ પરાશક્તિ. જેને બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કર્યા ને એ આ મહાશક્તિ. આપણે કહીએ છે ને વિધાતા વિધાતા. કોણ વિધાતા? શાંતિ થઈ જાય અંદર જવા દે. બાળકોની મજા આવે, વૃદ્ધની મજા આવે અને બધાને મજા આવે. એટલું સુંદર છે અંદર. અહીં કોઈ નાળિયેર નહીં, સુંદરી નહીં, અગરબત્તી નહીં. પણ અહીંથી ગુણ લઈને જાઓ. ફૂલેથી જે ગુણ લીધા છે, ગુણ લઈને જાઓ. તમારા ઘરમાં બધા પ્રશ્ન હલ થઈ જાય. હા. સમસ્યાનું સમાધાન. માનતા બાંધતા કઈ જરૂર જ નથી. એ બધી માનસિકતા હોય. બધા જે સુવિચાર લખેલા છે આ શ્રી અંદર તમે જીવનમાં ઉતારો બધું થઈ જાય. અને આટલી જ ભક્તિનો રસ્તો છે. આટલું કરવાની જરૂર નથી. આટલું નહીં, આટલું નહીં, ખાલી આટલું જ કરો. આનંદ આનંદ પાછા આવીએ તો પણ આનંદ. તમે લિંક લખી દેજો. બસ બધી બધું સરસ આવે છે. લિંક લખી દેજો.